અરે રશ્મિબેન, જો આપણી રાધા બોલતી થઈ ગઈ. શું વાત કરો છો? મારી રાધા બોલવા લાગી ગઈ. જોયું ઉર્મિલાબેન, માતાજી આપણી પ્રાર્થના સાંભળી લીધી. હા રશ્મિબેન, રાધા માટે માનેલી માનતા તમારી સફળ થઈ. માતાજી તમારો ખૂબ 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 આભાર. ખૂબ આભાર. રશ્મિબેન, તમને ખબર છે રાધા પહેલો શબ્દ કયો બોલી? કયો? માં. રાધાએ મને માં કહ્યું. હવે કોઈએ રડવાનું નથી. હવે હું છું ને, હું બધું સંભાળી લઈશ. રાધાના પપ્પા આપણી રાધા બોલવા લાગી. શું વાત કરે છે? મમ્મીજી, રાધા ક્યાં છે? આવી. ક્યાંક રાધાની યાદ શક્તિ પાછી તો નથી આવી ને? બેટા, તને બધું યાદ આવી ગયું? હજી મારી યાદ શક્તિ પાછી નથી આવી. એ નાટક ચાલુ રાખવું પડશે. બોલ ને બેટા. મમ્મી, આ કોણ છે? વાંધો નહીં, ધીમે ધીમે બધું યાદ આવી જશે. અત્યારે રાધા બોલવા લાગી, એ જ આપણા માટે ખુશીની વાત છે. હા, એ તો છે. પણ મને એ નથી સમજાતું કે બધા જ ઘરમાં છે, પણ એ વ્યક્તિ કેમ નથી દેખાતી જે મને સૌથી વધારે પ્રેમ કરે છે. આ રહી. તું કેમ આમ છુપાઈને બેઠી હતી? તને મારાથી ડર લાગે છે? હે ભગવાન, રાધાએ મને ઓળખી તો નથી લીધી ને? તને એમ છે કે હું તારા વિશે આ બધાને કહી દઈશ? રાધા મીતાને લઈને આવી વાતો કેમ કરે છે? કહી દો તારા વિશે બધાને. તો સાંભળો બધા. આ એ જ છે જેણે મને આજ સુધી બહુ જ
બહુ જ પ્રેમ કર્યો છે. મને તમારું નામ તો નથી યાદ, પણ તમે મને બહુ જ ગમો છો. બેટા એ તારા મિતાફોઈ છે. તારી વાત સાચી છે, એ તને બહુ જ પ્રેમ કરે છે. હા બેટા, તારી માટે જે માનતા માની હતી ને એમાં જે બધી વિધિની તૈયારીઓ છે ને એ તારી મીતાફોએ જ કરી હતી. તો પછી મારા ફોઈ બધા કામમાં એક્સપર્ટ છે. હજી તમે લોકો આમને ઓળખતા નથી, પણ સમય આવશે ત્યારે આમનો અસલી ચહેરો હું જ બધા સામે લાવીશ. પપ્પાજી, હું શું કહું છું, મને એવું લાગે છે કે રાધામાં જે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે એના વિશે આપણે ડૉક્ટરને જણાવવું જોઈએ. હા, આપણે એક કામ કરીએ, આપણે બંને જણા જઈ આવીએ. હા, એ ઠીક રહેશે. હું શું કહું છું, આજે રાધા બોલવા લાગી છે તો આપણે સરસ જમવાનું બનાવીએ. હા હા, હું મારા હાથે જ જમવાનું બનાવીને મારી દીકરીને જમાડીશ. રાતના ફિયાએ જે કહ્યું છે એની પર અમલ કરવો પડશે, નહીં તો બહુ મોડું થઈ જશે. હેલો વકીલ સાહેબ, આપણા ઓપોઝિશન વાળા સ્ટે લાવવાની તૈયારી કરી રહ્યા છે. ગમે તેટલો ખર્ચો થાય, પણ એ લોકોને સ્ટે ના મળવો જોઈએ, સમજ્યા? ના 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 ના, આવતીકાલે નહીં. જે કામ કરવાનું છે તે આજે ને આજે જ કરવાનું છે. હું ખોટું રિસ્ક લેવા માંગતી જ નથી. હા, અને વચ્ચે વચ્ચે મને અપડેટ આપતા રહેજો. હા, ફિયાને મેસેજ કરી દઉં છું. હો, થિંક ઓફ ડેવિડ અને એનો જ કોલ આવી ગયો. હેલો, ગુડ મોર્નિંગ ફિયા. તે જેમ કહ્યું ને એ પ્રમાણે મેં વકીલ સાહેબને ઇન્સ્ટ્રક્શન્સ આપી દીધા છે. તારી મોર્નિંગ ગુડ થઈ હશે, મારી તો સવાર જ બગડી ગઈ. કેમ? સૌથી પહેલી વાત તો એ કે આજે આ લોકો વકીલને ડોક્યુમેન્ટ્સ આપીને આવતીકાલે અપીલ કરવાની વાત કરી રહ્યા છે. ડોન્ટ વરી ફિયા, તું ટેન્શન ના લઈશ. મેં વકીલ સાહેબને આજે ને આજે જ એક્શન લેવાનું કહ્યું છે. એ લોકો ગમે તે કરે, પણ આટલી સહેલાઈથી એ લોકોને હું સ્ટે નહીં લેવા દઉં. ગુડ. બીજી વાત એ કે આજે મોટો ચમત્કાર થયો છે. ચમત્કાર? કેવો ચમત્કાર? હું તને કહીશ ને તો તને પણ આશ્ચર્ય થશે. અરે પણ એવી તો શું વાત છે? રાધા બોલવા લાગી છે. હા તો શું બોલે છે ફિયા? કાકીની મેમરી પાછી તો નથી આવી ગઈ ને? પહેલા મને પણ આવું જ લાગ્યું. એના વર્તનથી શરૂઆતમાં હું પણ ડરી ગઈ, પણ રાધાએ જે રીતે મારી સાથે વાત કરી ને એના પરથી તો મને એવું જ લાગ્યું કે હમણાં બધાને મારા વિશે કહી દેશે. એટલે હું સખત ટેન્શનમાં આવી ગઈ. પણ પછી મને રાધાએ એવું કહ્યું કે હું એની ફેવરેટ છું, હું એને બહુ ગમું છું. વોટ નોનસેન્સ આર યુ ટોકિંગ? ઇઝ શી મેડ ઓર વોટ? રાધાએ તને આવું કહ્યું? મારું તો માનવામાં જ નથી આવતું. લાગે છે કોમામાંથી બહાર આવ્યા પછી એના મગજમાં કેમિકલ ઓછો થઈ ગયો છે. મને પણ એવું જ લાગે છે. એક મિનિટ, ક્યાંક એવું તો નહીં થયું હોય ને કે ગઈકાલે મેં એનું બ્રેન વોશ કરવાનો પ્રયત્ન કર્યો, આ એનું રિએક્શન હોય? બની શકે. એ તારા માટે પોઝિટિવ છે ને? હા, એકદમ પોઝિટિવ છે. મારો આઈડિયા વર્ક કરી રહ્યો છે. કે બેટા, હવે ધીરે ધીરે તું રાધાને ક્રિશ અને એના આખા પરિવાર વિરુદ્ધ ભડકાવી નાખ. બાકી મોકો જોઈને હું ક્રિશની સિમ્પથી મેળવવાનો ટ્રાય કરું છું. તો રાધાને ટ્રેપ કર
અને હું કૃષ્ણ. ભાભી, આજે તમે જે કંઈ પણ કર્યું એ ઘરના બધા લોકો માટે બહુ જ આશ્ચર્યજનક હતું હો. ભાઈ ક્યારેક તો બોલવાનું જ હતું ને. તો મેં વિચાર્યું કે બહુ મોડું થાય તેના કરતાં આપણે જે નક્કી કર્યું છે એ દિશામાં આગળ વધવા મારું બોલવું જરૂરી છે. અત્યાર સુધી તો ઠીક હતું, બધા ઘરના જ હતા. પણ હવે મીતા ફોઈ આવી ગયા છે. એ મને કંઈ કરે અને એ સમયે તમે ઘરમાં હાજર ના હો તો હું બોલતી જ ના હોય તો કોઈને મદદ માટે પણ કઈ રીતે બોલાવી શકું? ભાભી, તમારી વાત સાચી છે, પણ તમને આ વિચાર ક્યારે આવ્યો? ગઈકાલે મીતાફોએ જે રીતે મારી સાથે વાત કરી એ પછી 1 મિનિટ માટે હું પણ વિચારમાં પડી ગઈ કે શું ખરેખર મારા અને કૃષ્ણના લગ્નથી મારા મમ્મી પપ્પા ખુશ નથી? શું વાત કરો છો ભાભી? મીતાફોએ તમને આવું કીધું? હા, મને લાગે છે કે એ મને આપણા આખા પરિવાર વિરુદ્ધ ભડકાવવા માંગે છે. જો એમનો એવો જ ઈરાદો છે તો હું એમને એમાં સફળ તો નહીં જ થવા દઉં. નહીં સૌર્યભાઈ, હા તો ઉલટાનું આપણા માટે સારું છે. પણ એ કેવી રીતે ભાભી? મારા મગજમાં એક પ્લાન છે. યોગ્ય સમય આવશે ને ત્યારે હું તમને એ જણાવીશ. શૌર્યભાઈ, ઘણીવાર દુશ્મનોને હરાવવા માટે એમનામાં સામેલ થઈને એમને હરાવવું પડે છે. ઠીક છે ભાભી, તમે જે કંઈ પણ વિચાર્યું છે એમાં મારો તમને ફૂલ સપોર્ટ રહેશે. પણ મને એ વાતનું સૌથી વધારે દુઃખ છે કે આજે મારા સાસુમાં કોઈની સામે બહાર નીકળી નથી શકતા, મહાનભેર હરી ફરી નથી શકતા, ઊંચું માથું કરીને ચાલી નથી શકતા. અને હા, મારાથી જોવાતું નથી. એમનો સ્વાભિમાન, એમનો મોભો જોયો છે. શૌર્યભાઈ, આજે એમણે મને એમની દીકરી તરીકે સ્વીકારી, તો હવે એક દીકરી તરીકે હું પણ એમનું સ્વાભિમાન, એમનો મોભો એમને પાછો અપાવીને જ રહીશ. રશ્મિબેન, આઈ એમ સોરી. તમારી રાધા મને માં કહે છે. હા, તો એમાં ખોટું શું છે? રાધા તમારા ઘરમાં વહુ બનીને આવી છે તો એ તમને મમ્મી કે એમાં ખોટું શું થયું? એ મારી વહુ નથી, એ મારી દીકરી જ છે. ભગવાને મને દીકરાઓ આપ્યા. મારી બહુ ઈચ્છા હતી કે મને એક દીકરી હોય, પણ મારી એ ઈચ્છા રાધાએ પૂરી કરી. તમારી જેમ જો દરેક સાસુ પોતાના ઘરમાં આવનારી વહુનો દીકરી તરીકે સ્વીકાર કરે ને તો સંસારના અડધા પ્રોબ્લેમ તો આમ જ સોલ્વ થઈ જશે. એ વાત તો સાચી. માં દીકરીનો સંબંધ હોય છે જ કંઈક એવો. તમારી વાત સાચી છે ઉર્મિલાબેન. દીકરી એટલે વાલનો દરિયો, એની તોલે કોઈ ના આવે. હા, એ તો છે. મમ્મી, હું અને પપ્પાજી અત્યારે ડૉક્ટરને મળીને આવ્યા. રાધામાં જે ડેવલપમેન્ટ આવી રહ્યા છે એના વિશે વાત કરી. હા, તો ડૉક્ટર સાહેબે શું કહ્યું? ડૉક્ટર સાહેબે કહ્યું કે રાધામાં જે રિલેશન ઇન્ટરચેન્જ થઈ રહ્યા છે એ ધીમે ધીમે નોર્મલ થઈ જશે. ચાલો, આ તો બહુ સારી વાત છે. સાચું કહું તો અત્યારે રાધા બોલવા લાગી છે ને, આપણી માટે એ વધારે મહત્વનું છે. રશ્મિબેન, ભગવાન ઉપર શ્રદ્ધા રાખો ને તો વહેલું કે મોડું બધું સારું જ થાય છે. હા, એ તો છે જ. ડૉક્ટર સાહેબે બીજું કંઈ કહ્યું? ના રશ્મિ, ડોક્ટરે કહ્યું કે આ ચમત્કારથી વિશેષ કંઈ નથી. રાધા કોમામાંથી જે રીતે બહાર આવી અને હવે જે રીતે એના ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એ એના માટે પણ સરપ્રાઈઝ છે. હા, આને ભગવાનનો ચમત્કાર જ કહેવાય. પપ્પાજી, આજે બે સારી વાતો થઈ. રાધા બોલતી થઈ ગઈ અને પાવર ઓફ એટર્નીના કેસ પર સ્ટે લાવવા માટે વકીલ સાથે વાત પણ થઈ ગઈ. ઉત્તરાયણમાં ખીચડો ચારે બાજુથી ઉભરાયો
અને રાધાની માનતા આપણે પૂરી કરી, એટલે હવે ધીરે ધીરે બધી બાજુથી આપણને સારા જ સમાચાર મળશે. હા, હવે અમારું પણ અટકેલું કામ થઈ જાય એટલે ગંગા નાયા. હા, હવે એમ સમજો કે દુઃખના દાડા થોડા જ રહ્યા છે. જલ્દી જ સુખનો સૂરજ ઉગશે. તમે સપના જોતા રહો, પણ હું તમારા જીવનમાં સુખનો સૂરજ ક્યારેય નહીં ઉગવા દઉં. રાધા, આજે ઘરમાં બધા જ બહુ ખુશ છે. મમ્મીએ મને કહ્યું કે સૌથી પહેલા એમની સાથે વાત કરી. ઘણા સમય પછી મમ્મીને આવી રીતે ખુશ જોઈ છે. તને ખબર નહીં હોય પણ અમારા બધાની ખુશીઓનું કારણ તું જ છે. મને એવું હતું કે તું સૌથી પહેલા મારી સાથે વાત કરીશ, પણ કઈ વાંધો નહીં, તું બોલવા લાગી એ જ અમારા માટે મહત્વનું છે. ચા, દૂધ પી લે. ના, મારે નથી પીવું. પણ કેમ? તે સવારથી બરાબર ખાધું પણ નથી. તું દૂધ પી લઈશ ને તો તને ઊંઘ પણ સારી આવશે. ચા પી લે. એકવાર કહ્યું સંભળાતું નથી. મારે નથી પીવું દૂધ. રાધાને અચાનક શું થયું? સારું, તું ગુસ્સે ના થઈશ. તારે દૂધ નથી પીવું? કઈ વાંધો નહીં, હું દૂધ અહીંયા મૂકી જાઉં છું. તારું જ્યારે મન થાય ને ત્યારે પી લેજે. હું તારા માટે પાણી લઈ આવું. હું અંદર આવી શકું? અરે, તમારે મને પૂછવાની જરૂર નથી. તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે આવી શકો છો. થેન્ક યુ. હા, શું આ દૂધ કેમ છે અહીંયા જ પડ્યું છે? તે પીધું નહીં? ગઈકાલે રાત્રે તમે મને કહ્યું હતું ને કે ઘરમાં કોઈના પર વિશ્વાસ નહીં કરવાનો, એટલે મેં વિચાર્યું કે આ દૂધમાં કંઈ નાખ્યું હશે તો. વાહ, વેરી ગુડ. એટલે મારો આઈડિયા કામ કરી રહ્યો છે. આ બરાબર છે. આ તો પી શકે છે. લે, પી લે. અરે ક્રિશ, આવી ગયા. મેં રાધાને દૂધ પીવડાવી દીધું છે. સારું થયું મિતાભાઈ તમે આવ્યા ને રાધાને દૂધ પીવડાવ્યું. મેં પીવડાવ્યું તો એને ના પાડી. એણે મને પણ ના જ પાડી હતી, પણ પછી મેં એને પ્રેમથી સમજાવીને હું માની ગઈ. સારું, હવે જ્યારે પણ એ મારી વાત નહીં માને ને તો હું તમને જ બોલાવીશ. એની ટાઈમ. હું મારી રાધા માટે 24 કલાક હાજર છું. આ તો શરૂઆત છે ક્રિશ. ધીમે ધીમે હું એવું કરી નાખીશ કે રાધા મારા સિવાય કોઈની વાત નહીં માને. હવે તમે લોકો સૂઈ જાઓ, હું જાઉં છું. રાધા, તારે કંઈ પણ કામ હોય ને તો મને અડધી રાત્રે કહેજે, હું તરત આવી જઈશ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ મિતાભાઈ. ગુડ નાઇટ. થેન્ક યુ. આજે રાધા બોલતી થઈ એ વાતથી હું કેટલો ખુશ હતો, પણ આજે પહેલી વાર રાધા મારા પર ગુસ્સે થઈ છે. એની પાછળનું શું કારણ હોઈ શકે છે? મારાથી અજાણતા કોઈ ભૂલ તો નહીં થઈ ગઈ હોય ને? મને માફ કરી દે મિસ્ટ્રી. મને ખબર છે મારા વર્તનથી તને દુઃખ થયું હશે, પણ મારી મજબૂરી હતી. મીતા ફોઈને એવું લાગે કે હું એની વાતમાં આવી ગઈ છું, એટલે મેં આવું કર્યું.
રાધાએ આવું કેમ કર્યું હશે? હું ક્રિશને સારી રીતે ઓળખું છું. એ એનો એ જ વિચાર કરશે અને એને ઊંઘ નહીં આવે.